સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમ લઘુરાજ રૂડી વાદળી રૂપ બોધ જળ ભારે નમ્યા સંસાર સાગરમાં મુમુક્ષુ ક્ષીપ સમ મુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા રચતા જીવન મુક્તાલતા પુનીત એ ગુરુવર્યના પદ પંકજે મુજ શિર નમે દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કંઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. વચન સપ્તશતીનો બોલ ચાલે છે આપણે કે સર્વજ્ઞ પ્રણિત ધર્મ એ સ્વીકારો. સાંભળવું કોનું? તે પ્રાપ્ત કરવા વચન કોનું? સત્ય કેવળ માનવું. નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. આપ્ત અને પ્રાપ્ત, આત્મા હાંસલ છે એટલે પ્રાપ્ત, અને જેના ઉપર મોક્ષ માર્ગમાં વિશ્વાસ મૂકી શકાય એ આપ્ત. વચનામૃત 777માં કોપલે વ્યાખ્યા આપી છે. પંડિત ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહે છે કે કોને સંભળાય, કોનું વંચાય અધ્યાત્મમાં. વ્યવહારમાં તો બધું ખોટું જ છે એટલે ગમે તે વાંચે, ગમે તે સાંભળે, ગમે તે કરે, સરવાળે મીંડું જ છે. અનંતકાળથી એ વ્યવહાર કૂટતો આવ્યો છે, નફાનો વેપાર કર્યો જ નથી એણે. એ કમાણો તો એ ગુમાણું જ છે, ગુમાવ્યું તો એ ગુમાવ્યું જ છે. હારીને જીતવાનું જ છે, જીતીને હારવાનું જ છે, બધું સરખું જ છે. પરમાર્થમાં અનંતકાળથી જે ભૂલ થતી આવી છે એ ભૂલ ચાલુ રહેશે તો જીવ છૂટશે ક્યારે? અને દુર્લભ એવો મનુષ્ય દેહ દ્રષ્ટને દુર્લભ પૂર્વે અનંતવાર મળી ગયો છે પાછો. તો એ અરે ભવચક્રનો આંટો એકે નહીં ટળ્યો. જ્ઞાની ઠપકો દે છે 16 વર્ષની ઉંમરે. મૂર્ખ કર્યું શું? તે 10 લાખ રૂપિયા બાપાએ આપ્યા કે જ્યાં ધંધો કર. 5 વર્ષે પાછો આવ્યો કે કેટલું કમાણું? તો કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં. મુદ્દલ તો કે મુદ્દલે ગુમાવી દીધી મેં. મનુષ્ય ભાવ ગુમાવશે તો ફરીવાર મનુષ્ય તો થવાનું નથી. સમ્યક દર્શન નથી એટલે સમકિત દેવલોક નથી થવાનું. તો વધ્યું શું હવે? હલકી ગતિ સિવાય. ફરીવાર મનુષ્ય ન થાય, ફરીવાર સમકિતિ દેવ નહીં થાય તો વધ્યું શું? તિર્યંચ અને નરક બે જ વધ્યું ને. એટલે કૂતરો બિલાડો, મચ્છર માકડ અથવા તો નરકમાં જશે, બે જ વધ્યું. આપણને પ્રતીતિ નથી કર્મના સિદ્ધાંતમાં, નહીં તો શેવડો પડે ને કે સમ્યક દર્શન આપણને નથી તો હવે આપણે જાશું ક્યાં મરીને? શેવડો પડે એવું છે. એટલે મોક્ષ માર્ગમાં સાંભળવું કોનું? વાંચવું કોનું? પંડિત ટોડરમલજી કહે છે કે શાસ્ત્રમાં આચાર્યને આદેશ અને ઉપદેશ દેવાનો અધિકાર છે. ઉપદેશ તો આપે, આદેશે આપે કે આમ કર ને આમ નહીં કર. એને ચેલો ધાર્યો હોય પછી, શિષ્ય ધાર્યો હોય પછી. પણ કોપલે કહ્યું છે આચાર્ય કેવા હોય? શિષ્યની નાનામાં નાની ભૂલ પણ પરખી લે, નહીં તો એ આચાર્ય થવા લાયક નથી. કેમ કે પોતે આચાર્ય તો ન હોય, આચાર્ય કેવી રીતે થાય? બ્રહ્મચર્યજીને ખાલી વ્યવહારમાં આચાર્ય પણ મળ્યું ડીએન કોલેજના. વિચાર ચડ્યા કે નિધિ ધ્યાસન, આમ વેદાંતનો શબ્દ છે, જૈનમાં વપરાય છે. ઊંડા ઉતરીને વિચાર કરે છે કે હું આચાર્ય તો છું નહીં, મારામાં આચરણ તો છે નહીં. છોડી દીધું એણે બધું. આણંદ જિલ્લાનું કલેક્ટર પદ તો છોડી દીધું, આચાર્ય પણ છોડી દીધું. તો ખાસો શું તમે? તો કે હું મજૂરી કરી લઈશ, હું લોકોને કામ કરીશ ને પેટ ભરીશ. હવે મારે આચરણમાં મૂકવું છે. અને પ્રભુજી એના દાસના દાસ થઈને રહ્યા અને સફળ કર્યો ભવ એણે. પ્રભુજી જાહેરમાં વખાણે એવો. બ્રહ્મચર્યની છાપ તો આપીએ ને, નૈષ્ટિક બ્રહ્મચર્યના ધારક. ખૂબીની વાત એ છે, આપણે વિચારીએ ને, 2 છોકરાના બાપ મુંબઈની વિલ્સન કોલેજમાં ભણેલા, 14 બ્રહ્મચર્ય વ્રતના ધારક હતા જ. 4થું વ્રત લેનાર કોણે વ્રત આપેલું? પ્રભુશ્રીજી પોતે, એને નહીં. અને 2 છોકરાના બાપને બ્રહ્મચર્ય નિમ્યા. મારામાં આચરણ ક્યાં છે? એટલે આચાર્યને આદેશ અને ઉપદેશ દેવાનો
અધિકાર છે શાસ્ત્રમાં. ઉપાધ્યાયને માત્ર ઉપદેશ દેવાનો અધિકાર છે, આદેશ નહીં. ઉપાધ્યાયને નહીં, પોતે બધા શાસ્ત્રો ભણી લીધા છે અને બીજાને ભણાવે છે. નમો ઉવદ્દાયણમ નવકાર મંત્રમાં એ આદેશ ન આપી શકે, ખાલી ઉપદેશ આપી શકે. શાસ્ત્રમાં એમ છે. આ પંડિત ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખ્યું છે, અને મોક્ષમાર્ગ પ્રકાશક કૃપાળુદેવ પ્રભુ શ્રીજીને દેવકજી મહારાજને વાંચવાનું કહેતા, બીજાને તો કહેતા જ. સર્વસંગ પરિત્યાગી સાધુને હવે એને શું વાંચવાનું હતું? તો કે આ વાંચજો નિવૃત્તિના વખતમાં. એણે લખ્યું છે કે કોનું સંભળાય ને કોનું વંચાય. કૃપાળુદેવ વચન સપ્તશીમાં એક નાની લીટી લખી નાખી કે સર્વજ્ઞ ધર્મ વિતરાગતા હોય એની પાસેથી આ સાંભળવાનું. જેનામાં વિતરાગતા નથી એ ગમે તેવું ગાય બતાવે, ગમે તેવું બોલી બતાવે, ગમે તેવું લખી જાણે, એ સામેવાળા જીવમાં વિતરાગતા પ્રગટાવી શકે નહીં. એટલે પંડિત ટોડરમલજી ખુલાસો કરે છે કે આચાર્યને આદેશ અને ઉપદેશ દેવાનો અધિકાર છે, ઉપાધ્યાયને માત્ર ઉપદેશ દેવાનો અધિકાર છે, અને અન્ય સાધુઓને નમો લોહે સૌ સવર્ણમને આદેશનોય નહીં ને ઉપદેશનોય નહીં. તો શું કરવાનું? જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના. પ્રભુ શ્રીજીને કૃપાળુદેવ ના પાડે છે 196માં વ્યાખ્યાન નહીં કરવાનું. વ્યાખ્યાન કરવાની મનાઈ છે આત્મા હાથમાં ન આવે ત્યાં સુધી. તો શું કરવાનું? પાઠ ઉપર બેસીને જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના. એણે જે લખ્યું હોય એ લક્ષ્મણ રેખા ઓળંગ્યા વગર ઘૂંટ કરવાનું, તો છૂટ. 2 પત્રો છે, આગળ આવશે, 670 ને 673. તો આત્મજ્ઞાન નથી થયું તો કરવું શું? તો શું કરવાનું? જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના. અને જ્ઞાનીએ જે ત્યાગ વૈરાગ બોધ્યો છે એ ફરીને ઘસઘસ કરવાનું કે વિષય કશાય જાશે ત્યારે અધ્યાત્મમાં પ્રવેશ મળશે. આરંભ પરિગ્રહ છોડશે ત્યારે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, આગળના જ્ઞાન થશે, ત્યાં સુધી નહીં થાય. આરંભ અને પરિગ્રહ, વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. 506માં પ્રભુશ્રીજીને પત્ર લખ્યો છે કૃપાળુદેવે. એટલે કોનું સાંભળવાનું એ વાત ચાલે છે. સાધુજનોને આદેશને ઉપદેશ દેવાનો અધિકાર છે નહીં. એ માર્ગે ચાલ્યા જવાનું લક્ષ્મણ રેખા ઓળંગ્યા વગર. આપણે તો સાવ સહેલું જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના, અને એણે જે કહ્યું હોય એ ઘૂંટ કરવાનું. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિર્તસ્તવામાં સંકિત થઈ જાય. ઓલો માંસ ખમણને પારણે માંસ ખમણ કરે એને ન થઈ જાય, અને થઈ જાય. 736માં કૃપાળુદેવે સિદ્ધાંત મૂક્યો છે કે રાગ દેશના પ્રત્યક્ષ બળવાન નિમિત્તો હાજર છે, અને જેનો ભાવ કિંચિત માત્ર પણ વિક્ષેપ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં અનંત કર્મોની ભેખડ તૂટી જાય છે. કેટલું સહેલું! આપણે ખાલી કૃપાળુદેવને ઓળખવામાં જિંદગી પૂરી થઈ જાય. અને જેટલે અંશે ઓળખાશે એટલે અંશે વિતરાગની વાત આગમ ખબર પડશે એને, અને બધું ખબર પડશે તો એને એટલો પ્રેમ આવશે તો. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સૂર બસે. તો એને બધા આગમ એટલે શુદ્ધ આત્મામાંથી જે વાણી નીકળે છે એ આવી રહી છે. આગમ બધું હૈયે બેસશે. કેવલ કો બીજ જ્ઞાની કહે સંકિત લઈને જશે. પછી એ જન્મશે શા માટે? બીજાનું ભલું કરવા માટે. 1-2 ભવ કરશે, 3-4 ભવ કરશે બીજાનું ભલું કરવા માટે. સંકિત થઈ ગયું છે એટલે એને તો વ્યવહારનું કાંઈ જોતું જ નથી. પછી સંકિત થાય તો જન્મે શા માટે? પછી બીજાનું ભલું કરવા માટે. અને પોતાના એવા ભોગવલિક કે નિકાચિત કે એવા બાકી છે કર્મ એ પછી પૂરા કરી નાખે. એટલે આપણે તો એમ જ સમજવાનું કે જન્મ્યા શ્રી ગુરુરાજ જગતી જ કારણે કરવા મુદ્દા. એ પોતાના ભોગવલી કર્મ હતા, નિકાચિત કર્મ હતા, એ જાણે ને તીર્થંકર ભગવાન જાણે. આપણે તો એમ જ સમજવાનું કે આ મારા માટે જ આવ્યા છે. લાટી સંહિતા સર્ગ 4 શ્લોક 160 થી 66 અહીંયા રેફરન્સ આપે છે મોક્ષમાર્ગ પ્રકાશમાં પંડિત ટોડરમલ. અહીંયા આમ લખ્યું છે કે હું નથી કહેતો. કૃપાળુદેવે આ જ વાત કરી છે. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય. એ અર્જુન શ્રી કૃષ્ણ કહે છે પૂર્વાચાર્યો પાસેથી મેં આમ સાંભળ્યું છે. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષે આમ કહ્યું છે. આત્માના 6 પદ તમે તો મુંબઈથી લખ્યા, ઝવેરી બજારની પેઢીથી. એણે કહેલું મને. એટલે મૂળ માર્ગ સાંભળો જીનનો રહે. એટલે જે પોતાની માથે રાખ્યા હોય જેણે પૂર્વના જ્ઞાનીને, એને સંભળાય, એનું વંચાય. નહીં તો શું થશે? પામે તેનો સંગ એ ડૂબશે. પણ એ બહુ મીઠું બોલે છે તો, બહુ સારું બોલે છે તો, શાસ્ત્રના બરોબર અર્થ કરે છે તો. આગળ પંડિત ટોડરમલજી કહે છે કે પ્રથમ તો તેને જૈન સદ્ધર્મમાં એ દ્રઢ હોવો જોઈએ, અંતરંગથી, બાહ્યથી નહીં. બાહ્યથી મિથ્યા ક્ષમતામાં હોય, શું ખબર પડે?
ત્યાગ ન ટકે વૈરાગ વિના કરીએ કોટી ઉપાયજી, અંદર ઊંડી ઈચ્છા રહી તે કે એમ કરીને ઢંકાઈ નહીં બહાર આવી જ જાય. ઉનાળામાં ખબર ન પડે. ઉષ્ણ રતે અવની વિશે બીજ ન દિશે બારજી. ઉનાળો હોય ને બધું સૂકું સૂકું હોય. પહેલો વરસાદ આવે ને અઠવાડિયામાં લીલું છમ થઈ જાય બધું. ઘન વર્ષે વન પાંગરે તેમ ઇન્દ્રિય વિકારજી. એ થીણું ઘી અગ્નિ પાસે જાય ત્યારે ખબર પડે. સાપની પૂંછડી ઉપર પગ આવે ત્યારે ખબર પડે કે ઝેરી છે કે નહીં. ત્યાં સુધી કેમ ખબર પડે? ન મળ્યાના બ્રહ્મચારી હોય. પ્રભુજીજી કહેતા ન મળ્યાના બ્રહ્મચારી. નૂરભાઈ પીરભાઈ કરીને ફસાતા નહીં કે? એ તો બધા દેશી લોકો, ખાસ અભણ બધા, ખાસ અક્ષર જ્ઞાને ન હોય સમજાવતા. ચુનીભાઈ કરે છે કે ચુનીભાઈ કોણ બેઠા છે ખબર તને? આટલામાંથી બધા ટોપીવાળા છે કે ચુનીભાઈ જ્ઞાની કરે છે. તને ખબર છે ચુનીભાઈ કોણ છે કે? તો અમે બતાવીએ એ ચુનીભાઈ કે, અમે બતાવીએ જ્ઞાની કે. નૂરભાઈ પીરભાઈ કરીને ફસાતા નહીં કે? તો બોધ આપ્યો છે. જે શાસ્ત્ર વાંચીને નિયમસાર સમયસર વાંચીને ન ખબર પડે એ સાવ સહેલી ભાષામાં સમજાવતા હતા. પ્રથમ તો જૈન શ્રદ્ધાનમાં દ્રઢ હોય, પોતે અશ્રદ્ધાળુ હોય. ગોપોદવે કહ્યું છે 176, પોતે શંકામાં ગળકા ખાતો હોય. એ નિશંક માર્ગનો બોધ કેવી રીતે આપે બીજાને? પોતે જેથી કુપોલના ગુણઠાણા માપતો હોય. એ કુપોલજો કહે છે હું મહાવીર છું, આ કે એ ચોથું ગુણસ્થાનક છે, ગૃહસ્થ છે, એટલે એને સંભળાય. અનંતાનું મંદિર કર્મ બંધાય. તમે ગરદી કરો ને એ જગ્યાએ એટલે તમે અનુમોદન આપ્યું ને. બધાને ખબર છે જૈનનો નિયમ, કરવું, કરાવડાવવું, કરતા પતે અનુમોદન આપવું, શુભ કે અશુભ સરખા જ ભાગીદાર છે. બધી વાર્તા છે કથા યુગમાં. બળદેવ મુનિ, કઠિયારો અને હરણ ત્રણેયની સરખી ગતિ થાય છે. કે મફત જમવાનું હોય ને તો જમીન નીકળી જવાનું, પણ બેસવાનું નહીં. ત્યાં સીધું ભોજનખંડમાં જવાનું જો મફત જમવું હોય તો, ને જમવાનું નહીં. આ કોને ગમે આ વાત? એટલે કુપોદે લખ્યું છે વચન સપ્તશતી પુનઃ મનન કરજો. આત્મસિદ્ધિ નહીં આવડતી હોય તો ચાલશે. 6 પદનો પત્ર સિદ્ધાંતનો પત્ર છે, નહીં આવડતો હોય તો ચાલશે. આત્મસિદ્ધિ ક્યાં હતી જ આપણે માટે? 4 જણ માટે જ હતી. એ તો પ્રભુશ્રીએ જોખમ લીધું, લૂંટાવી બધાને. ડુંગરસિંહ ગોસળેને ન આપી તો સૌભાગભાઈનો દેહ છૂટી ગયો, પછી એ ન આપી. વડવા આશ્રમના પોપટલાલ મોહકચંદને દેહ છૂટ્યો, આજ્ઞા આપી જ નહીં પાકી કરવાની. કુપોલદેવે ધોરી ભગતને, અંબાલાલભાઈ ફરી ફરીને પૂછે છે. નડિયાદ રેલવે સ્ટેશને વળાવવા જાય છે કે મેં પહેલાં તો પૂછ્યું છે, કદાચ એમ વિસ્મરણ તો થાય જ નહીં, પણ થઈ ગયું હોય તો ધોરી ભગત કે મોટા આગમના અભ્યાથી છે. કુપોલ હું વિચારીને કહીશ, કહ્યું જ નહીં ઠેઠ સુધી. લખે છે અમને કે રાગ છે આત્મદેહ શાસ્ત્ર એટલે નહીં, આનું ક્યાંક મર્મ છે કે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ ન સરે. સિંહણ કર્યું દૂધ, સિંહણ સૂતને જરે. કનક પાત્ર પાકે સૌ ધાતુ, ફોડીને નીકળે. સિંહણનું દૂધ સોનાના વાસણમાં રહે, આપણે મૂકીએ ને બીજું વાસણ ફોડીને નીકળી જાય એમ કહેવાય છે. પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન. એ તો અનંતનોમાંથી કર્મ બાંધે સામેવાળો, કે આવું કંઈ ન હોય. બ્રહ્મચર્યને કોકે પૂછ્યું કે આટલા વર્ષથી અમે ભક્તિ કરીએ છીએ, 30, 40, 50 વર્ષથી આશ્રમમાં જ રહીએ છીએ, ઘર છોડી દીધું છે, આત્મસિદ્ધિ ઊંધેથી મોઢે છે બધી, ભક્તિ કેમ ફળતી નથી? તો કે ગાથા આવે સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ને કોઈ. આ કાળમાં મુક્તિ ક્યાં છે? તો તારે આત્મસિદ્ધિ શાની થાય? કે તું જે ગાય છે, તું વાંચે છે, માનતો તો છો નહીં, તું કેવી રીતે ફળે? શ્રીમદ રાજચંદ્રનું ગુણઠાણું માપે છે. એ કહે છે હું મહાવીર છું, તો એણે લખેલું એક પણ વચનામૃત કેવી રીતે ફળશે? એને પંડિત થઈ જવાય, બોલશે, લખશે, ગાશે, એને શું પડશે? પોતે શંકામાં ગળકા ખાય છે. ધારસીભાઈ જેવા રહી ગયા તો આપણી સી વિસત. 10 વર્ષની ઉંમરે જેણે ચમત્કૃતિ જોઈ છે આત્માની, ગાંગીયાના ભાંગા, એ સમજવા માટે લમણા દુખે. એલજેબ્રાના પ્રોફેસરને મળીએ તોય એ કુપોલ તો 2 ચોપડીમાં સમજે પૂછ્યા વગર કહે છે. એ બધું જોયું ધારસીભાઈએ, તોય ન ઓળખ્યા. તો આપણે કેવી રીતે ઓળખીએ? ખાલી વચનામૃત વાંચીને આપણી કઈ બુદ્ધિ છે? આ મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાય ના, અહંકાર ઉભરે. બ્રહ્મચારી કે કરીશ શું તું? એટલે શું કરે જ જીવ? શ્રીમદ રાજચંદ્રના માર્ગમાં આવીને શું કરે છે? આપઘાત કરે જ ને. આ એ કહેતા ન આવ્યો હોત તો સારું હતું ને. કુપોલદેવે ત્રિભુવન માણેકચંદને કહ્યું છે 397માં કે પૂર્વ પુણ્ય મંદ કશે ને યોગે કદાચ અમારી પાસે આવ્યો હોતે તો એને ફાયદો થાય.
તમે કહી દીધું ને આવ્યો એ, અને તમે કહો છો આવું બધું કે એને ક્ષયિક સમકે છે, ઓલા માનતા નથી કે સ્વ પર કલ્યાણ અટકી જશે કે અનંતાનુબંધી કર્મ માનશે કે તમે નહીં કહેતા કહો. અમે ક્યારે કહ્યું છે કે કહેજો? તમે એને એમ કહેજો. ઉપદેશ એમ લખ્યું છે કે ઉપદેશ આપવાનું કામ એ કરતા નથી, એ મૌન રહે છે ઘણીવાર. તોય કે મારે આવવું છે, તો જો પછી કહેતો નહીં કે હું તો ઉપદેશ લેવા આવેલો ને મારો ધક્કો એળે ગયો, પછી તોય આવે તો આવવા દેજો, કે નહીં તો નહીં આવવા દેતા. આપણે તો વાટ જોઈએ છે બધા. પ્રભુજી કહેતા 17.5 દ્વાર જ હોય તો તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાજો. નોય પૂજા આદિની કામના, નોય વાલું અંતર્ભુક દુઃખ. પોતે શ્રદ્ધામાં ગળકા ગાય છે અને નિશંક માર્ગનો બોધ આપવાનો દંભ રાખી આખું જીવન ગાળે એ પરમ શોચનીય છે. કૃપાલદેવ કહે છે મોટો સંઘાડો હતો દીપચંદ મુનિનો. સૌભાગભાઈ બધાને મળે, સૌભાગભાઈને ભાવ કે સવિજીવ કરું શાસન રસી. કૃપાલદેવે સિક્કો માર્યો 430માં કે તમે સત્પુરુષ છો, કે બધા જીવો વહેલા પામે, શાશ્વત સુખે પહોંચી જાય. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યે હો. આ સત્પુરુષનો સનાતન ધર્મ છે. એટલે સૌભાગભાઈને કહે તમે સત્પુરુષ છો, કે પણ તમે જે મુનિની વાત કરો છો એની અત્યારે દશા નથી. પોતે શંકામાં ગળકા ખાતો હોય અને નિશંક માર્ગનો બોધ આપે, સામેવાળાને કેવી રીતે લાગુ પડે? પોતાને તો લાગુ પડ્યું જ નથી, સામેવાળાને કેવી રીતે લાગુ પડે? ડૉક્ટરને ડર હોય કે આ દવા અસર થશે કે નહીં અસર થશે, પેશન્ટનું શું ભલું કરે? સાચો ખોટો એને વિશ્વાસ તો હોવો જોઈએ ને. એને વિશ્વાસ જ નથી તો ધ્રુતતા હાથે આપે ઇન્જેક્શન. પોતે શંકામાં ગળકા કરે છે અને નિશંક માર્ગ બોધવાનો દંભ રાખી આખું જીવન ગાળે તે તેને માટે શોચનીય છે. એટલે કૃપાલુ કહે છે મંદ જોગને અસર થાય એવી અમારી દશા નથી અત્યારે. વિષય કશાય કાબૂમાં હોય, જેને ખરેખર આત્માર સાધુ હોય. 664માં લખે છે ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. એટલે સાધુ થવા માટે નહીં, ઉપાધ્યાય થવા માટે નહીં, આચાર્ય થવા માટે નહીં, ગચ્છ ટકાવવા માટે નહીં, આત્મા માટે તો સર્વસંગ પરિત્યાગ કરવાનો. ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. આ બધા પત્ર મુનિને જાય પ્રભુશ્રીજીને દેવકંજમાં, એટલે એમ જ થાય ને. લખે છે હું સાધુ નથી, લોકોના રોટલા માગીને ખાઉં છું. હાય હાય હે પ્રભુ મેં શું કર્યું? પછી 20 દુઆ થાય ને. 534માં લખ્યું ગોપાલદેવે, પ્રભુશ્રીજી પત્ર લખ્યો, આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. બધું પ્રાપ્ત થવાના યોગે એણે લૂંટાવી દીધું. બધું તિજોરી ખોલી નાખી એણે ધનતેરસના દિવસે. લૂંટો કે મેં એટલી લગડી ખરીદી છે, કામવાળો, કાર સાફ કરવાવાળો, પોતું કરવાવાળો, રસોઈ, બધા લઈ ગયા, બધા લૂંટાવી દીધું બધું. એવું કરે છે કે સર્વસ્વ લૂંટાય જેવો યોગ મેં કર્યો છે. પ્રભુજી આ પત્ર આવ્યો ને, આંખમાંથી આંસુ જાય છે, લખે છે પત્ર કૃપાલુ ઉપરનું. હાય મારું સાધુપણું લેજું, હું સાધુ છું જ નહીં, કે હું તો લોકોના રોટલા માગીને ખાઉં છું. સંસારિકા ટુકડા ગજગજ જૈસા દાંત, ભજન કરે તો પચે, નહીં તો કાઢે આંખ. કબીરની સાખી લખે. હવે મારું શું થશે? ત્યારે આત્મસાત થાય, એમને એમ થાય. તોય ગોપાલદેવ એમ કે પાછળ શું આવો છો તમે? સાધુ છે ના? ખીજાય ગોપાલદેવ, તમે સાધુ છે ના? એટલે સાધુ નથી એમ લખે. સાધુપણે મુનિપણે જેને રહેવું પડે છે, તમે છો નહીં. મુનિપથ અભ્યાસી એવા લલ્લુજી મુનિ. ધીરે દશા એટલી વધી, પછી લખે છે પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં સવિનય નમસ્કાર. 875માં આપણે ગાયત ને, અહો સત્પુરુષ કે વચનામૃત મુદ્રા, એ પત્રમાં પછી નમસ્કાર કરે છે ગોપાલદેવ પ્રભુશ્રીજીને, દેવકજી મુનિને. કેમ? ચોથારાની વાનગી કરી નાખી જ કે આપણે. પ્રાણજીવન મહેતાને કહે છે આગા ખાનને બંગલે, આ બે સાધુ ચોથારાની વાનગી છે. આ શરણને આ આશ્રય. આપણે કોનું શરણ છે ને કોનો આશ્રય છે? આપણે ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ, એમ ચાલે? ધર્મ એ બહુ ગુપ્ત વસ્તુ રહી છે, જ્યાં ત્યાં ઠેકાણેથી મળે એમ નથી. 631માં લખ્યું છે. જેમ કથન જ્ઞાનીઓ કહે છે તેમાં ધર્મ નથી. એટલે 631માં લખ્યું ઠેકાણેથી આ મળે એમ નથી, પણ બતાવે છે તો આર્યો. ગોપાલે લખ્યું છે એ ચંદ્ર બતાડે છે, નાના છોકરાને કેમ બતાડે? એ 83 આંખે 2 ચંદ્ર દેખે, કયો સાચો? નિર્ણય જ ન થાય. ઉન્નત અંશે એ જે એંગલથી બતાવે છે, ચતુર આંગુલ હે દ્રક્ષ મિલે, તો ખબર પડે, નહીં તો 2 ચંદ્રમાં દેખાશે, કયો સાચો? એ નક્કી કરવામાં જિંદગી પૂરી થઈ જશે. એટલે કોને સાંભળવાના?
સર્વજ્ઞ પ્રણિત વિતરાગ ધર્મ, બાકી બધું ઉત્સુકપૂર્ણ કહેવાય. વ્યાખ્યાન સર 2ના 10મી નોંધમાં 16મા બોલમાં કુપોલે લખ્યું છે, વક્તા થઈને એક પણ જીવને જો વિતરાગના માર્ગે ચડાવે ને તો તીર્થંકર નામકર્મ બંધાય, એ બોલવાવાળાને, લખવાવાળાને, ગાવાવાળાને, અને ઊંધે રસ્તે ચડાવે તો મહામોહનીય કર્મ બંધાય. બધા સિદ્ધાંત છે, આગમનું વાક્ય છે. 30 મહામોહનીય કર્મબંધના સ્થાનક છે, આ 16મો બોલ છે. આપણે એમ થાય ધર્મ એટલે ગમે તે મળી જશે. આ બહુ ગુપ્ત વસ્તુ રહે છે, બધે ન મળે. મોલમાં હાટડીઓ ન હોય. રત્નો કે નહીં બોરિયા, સાધુ કે નહીં જમાત. એટલે અક્ષરે અક્ષર, લીટીએ લીટી, લક્ષ્મણ રેખા ઓળંગવાની નહીં. ઓછું સમજાય તો વાંધો નથી, કોને સમજાણું છે? સમજાણું એ તો બધા સમાઈ ગયા, એ તો ત્યાં છે બધા સિદ્ધશિલાએ. ના પર્યુષણ છે ને, દિવાળી છે ને, મોટા દિવસ છે ને, 2 શબ્દો કાને પડે. બ્રહ્મચારી લખ્યું છે 1000મા પત્રમાં, ઝેર પીવો છો કુસંગનો વળગાડ વળગી જશે કે તમે હશે એ વયું જશે બધું. પ્રભુથી સાદી ભાષામાં કહેતા, અંદર ગરોળું ઘૂસાડી દેશે ને, ઠેકડા મેરા કરશો કે આખી જિંદગી વહી જશે બધી. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો, તે જેણે અનુભવ્યું. 18 દૂષણથી રહિત વિતરાગાત પરો દેવો, ન ભૂતો ન ભવિષ્યથી. કુપોલુ કહે છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે, એટલે વચનામૃત વંચે. પ્રથમ તો જૈન શ્રદ્ધામાં દ્રઢ હોય, પોતે જો અશ્રદ્ધાળુ હોય તો અન્યને શ્રદ્ધાળુ કઈ રીતે કરી શકે? પોતે જ હજી કુપોલદોને નથી ઓળખ્યો. જે ઓળખાણ પ્રભુશ્રીજીને થઈ, સૌભાગભાઈને થઈ, જુઠાભાઈને થઈ, અંબાલાલભાઈને થઈ, બ્રહ્મચારી એ નથી થઈ. અને વચનામૃત ખોલીને વાંચવું છે, લખવું છે, એ કેમ સંભળાય? આશાત ના થાય ને કુપોલદેવની. શું કરીએ છીએ આપણે? જ્યાં જઈને પૂછીએ, સૌ સ્થાપે અહમ એવું. કુપોલદેવ કહે પોતાની હાંકે છે, ઉપદેશ્યામાં એમ શબ્દ વાપરે છે. જ્યાં જઈને પૂછે બધા પોતાની હાંકે છે કે. અને ભોળા બળા જીવોના કુગુરુએ ગળચા દબાવી દીધા છે કે આપઘાતી કૃત્ય કરે છે. હજી કુપોલદેવને ખુરશી જોતી હતી એની. જેને તીર્થંકર નથી થવું એને ગાદીપતિ થવું હોય, એ કે અમારે તીર્થંકર નથી થવું, એને ગચ્છાધિપતિ થવું હોય, એને ગુરુજી થવું હોય. માત્ર કહેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત, નોય પૂજા આદિની કામના. તીર્થંકર જ નથી થવું, પછી કઈ પૂજાની અપેક્ષા હોય? ખાલી બુદ્ધિથી વિચારીએ આપણે. પણ આપણે કોઈ એમ કહ્યું, એ તો એણે અભિમાનથી લખી નાખ્યું છે, તીર્થંકર નથી થવું. એ ગમે તેવું વ્યાકરણ ભણેલો હોય, ગમે તેવા અર્થ કરતા હોય, સંસ્કૃત ભણેલો હોય અને બરોબર શાસ્ત્રના અર્થ કરતો હોય, પણ ગમે ત્યારે 99% સાચું હોય, પોતાની માન્યતા ઘૂસાવી દેશે અને સામેવાળાનું અકલ્યાણ થશે. પછી આ મોક્ષમાં પ્રકાશકમાં લખ્યું છે. કુપોલદેવ 755માં લખ્યું છે આવું. એવા મહાત્માના સમાગમને વિનયની શી જરૂર? ગમે તેવો પુરુષ હોય પણ સારી રીતે શાસ્ત્ર વાંચી સંભળાવે તેવા પુરુષથી કલ્યાણનો માર્ગ કેમ ન પમાય? અર્થ બરોબર કરતો હોય તો ન ચાલે. ગૂગલમાં ટ્રાન્સલેશન થાય જ છે ને, તે ચાલે? આત્મસિદ્ધના અર્થ ગૂગલમાંથી વાંચી લઈએ તો એમ ચાલે? કેસેટ મૂકી દેતો એમ ભક્તિ થઈ જાય? એ તંબુરાનો મોક્ષ થઈ જાય? તારો થાય? ના છે શાસ્ત્રમાં, બધા જ્ઞાનીએ ના પાડી છે, શંકરાચાર્યએ ના પાડી છે, ઉપનિષદમાંય ના છે. આ એ બધી શિલ્પ કળા, વાણિજ્ય કળા, સંગીત કળા, નૃત્ય કળા, સા વિદ્યા યા વિમુક્ત. વિષ્ણુ પુરાણનો શ્લોક છે 19મા અધ્યાયનો, પ્રથમ સ્કંદનો 19મો શ્લોક છે. આ બધી કળા નહીં. કળા ખાલી છૂટવાની કળા, જ્ઞાનનું ફળ વિરતિ. જે વિદ્યાથી ઉપશમનું પ્રગટ્યો નહીં, જીવને વિવેક આવ્યો નહીં, એ વિદ્યાને વિશે રૂડા પુરુષો આગ્રહ કરતા નથી. સૌભાગભાઈને કુપોલદેવ લખે છે તો જે પ્રથમ મેલામાં 3 નમસ્કાર કરે એને તો આપણે શું સમજવાનું? આપણે ખ્યાલ એવા ઘૂસી ગયા છે ને ધર્મની બાબતમાં કે આ ધર્મ હોય, બેન્ડ વાજા હોય, ગરદી બહુ હોય, સ્વાદિષ્ટ ભોજન હોય, મોટો મંડપ હોય, આપણે જેવા ઘણા ભેગા થયા હોય ત્યાં નવા કપડાં પહેરીને, ઘરેણાં પહેરીને, આ ધર્મ હોય? ક્યાં આગમમાં લખેલું છે? ક્યાં ઉપનિષદમાં લખેલું છે?
ક્યાં જ્ઞાનીએ કહ્યું છે? જૈનેતરમાં. જૈન બાજુમાં રાખી દો. જૈનેતરમાં ક્યાં કહ્યું છે આવું? ધર્મ કેમ ફળતો નથી? મંદિર ઉભરાય છે તોય ધર્મ છે જ ક્યાં? બ્રહ્મચર્ય લખ્યું છે તૃષ્ણાના પાઠમાં, ત્રીજા પાઠમાં, 50 વર્ષથી મંદિરમાં પડ્યા હોય છતાં જેને ધર્મ અડ્યો જ ન હોય એવો આપણે ઘણા જોઈએ છીએ. એ આનું ફળ છે. એ કાંઈ વ્યવસ્થાપક નહોતા કે કાઢી મૂકે એને. એ જીવ તને જેમ ગમે એમ કર. એટલે આ વચન સપ્ત છે તેના બધા વાક્યો છે ને, આ બધા આગમ કેમ વાંચવું, આગમ કેમ ખબર પડે, તીર્થંકર કેમ, આત્મા કેમ, શું છે એ ખબર પડે એક એક વાક્યમાં. એટલે કુપાલદેવ આ બધું લખ્યું છે. એટલે કુપાલદેવ પોતે જ કહી દીધું હતું કે મોક્ષમાં પ્રકાશક વાંચો. બધી માન્યતાઓ, મિથ્યા માન્યતાઓ નીકળી જાય. સાથે એકાંતે લખ્યું છે એણે તો શ્વેતાંબરના 45 આગમોને ઉડાવી દીધા. એટલે દેવકીજી મહારાજને ખલેલ વિક્ષેપ થયો કે આ વાંચવાનું કહે છે, આપણે નહીં વાંચવું. એટલે પ્રભુજીએ પત્ર લખ્યો. જેમ ડુંગરસિંહ ગોસળીએ કાંઈ ફરિયાદ કરીને સૌભાગભાઈ પત્ર લખે, અહીંયા દેવકીજી મહારાજ કાંઈ બોલે ને પ્રભુસિંહજી પત્ર લખે કે દેવકીજી મુનિને વિક્ષેપ થયો છે. એટલે કુપાલદેવ 807માં જવાબ આપે છે, અમે તમને એ વાંચવા માટે નથી મોકલ્યું. દેવ દેવીની માન્યતા, અસદ ગુરુ, અસદ ધર્મ શું કહેવાય, આ બધું કહે. શ્વેતાંબરના 45 આગમનો જે નિષેધ કર્યો છે તે નિષેધ કર્તવ્ય નથી, કુપાલદેવ કહી દીધું. એટલે કુપાલદેવને 45 આગમ માન્ય છે. હું શ્રીમદ રાજ્યને માનું છું, મને માન્ય હોવા જ જોઈએ. પછી હું મારો કોકો ગુડું કે ના એ ખોટું, એટલે હું શ્રીમદ રાજ્યને નથી માનતો એમ થઈ ગયું ને. આ ધર્મ છે વિતરાગનો. 807માં લખ્યું છે એક જ લીટીમાં, મોક્ષ માર્ગ પ્રકાશકમાં, શ્વેતાંબર આમનાયના 45 આગમનો નિષેધ જે કરેલો છે તે નિષેધ કર્તવ્ય નથી. એટલે કુપાલદેવને માન્ય છે ને 45 આગમ, તો મને માન્ય હોવો જોઈએ ને. મને માન્ય નથી એટલે હું શ્રીમદ રાજ્યને નથી માનતો. અને એ વચનામૃત ખોલીને વાંચે એને સંભળાય. આમ કહે છે આ વચનામૃત શ્રીમદ રાજચંદ્ર, લોહી કેમ ઉકળતું નથી જીવનું? પ્રભુશ્રીજી ગાળ દેતા કે પાવૈયાને પાનો નથી ચડતો. મળદા બેઠા થઈ જાય કે એવું કહીએ છીએ પ્રભુશ્રીજી કે આને અસર જ નથી થતી કાંઈ. એટલે મળદા કરતા ગયો ને, પથરો થઈ ગયો ને સાવ. આ જડ એવા જીવને પરમાત્મા બનાવી દેશે કે એવા વચન છે. આ મળદા ઊભા કરે એવા, અને અસર થતી નથી. કે અચિંત્ય તું જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એટલે છેલ્લે કહ્યું કે હવે જાપ કરતું અધમાધમ અધિકો પતિત થકળ જગત. એ પાછો તંબુરલીન કરવા માંડ્યો. એટલે કેમ એનો થાય? રોમાંચ ખડા થાય ને, અલગ અલગ રાગે ગાય. એટલે અધમાધમ અધિકો પતિત સકળ. આવી પ્રાર્થના ક્યાંય સાંભળી જૈનેતરમાં? પ્રતિક્રમણ કે નમાજમાં કે આવું આવે ક્યારે? હે ભગવાન, મને તમારામાં જરાય વિશ્વાસ નથી. આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નાય, મને જરાય આદર નથી તમારો, અને હું અધમધમ છું. આવી પ્રાર્થના ક્યાંય હોય? આ સાચું પ્રતિક્રમણ આપ્યું કુપાલદેવે ગુજરાતીમાં. હવે આ ગુજરાતીમાં નથી સમજાતું તો અર્ધમાર્ગીનું સમજાઈ જશે એને. તત મિચ્છામિ દુક્કડમ, તત મિચ્છામિ દુક્કડમ બધાને. પણ કેનું મિચ્છામિ દુક્કડમ? અસદગુરુને સદગુરુ કહ્યો તત મિચ્છામિ દુક્કડમ, અસદ ધર્મને ધર્મ કહ્યો તત મિચ્છામિ દુક્કડમ. એ જ કરતો હોય ત્યાં જ તો મિચ્છામિ દુક્કડમ કેવી રીતે થાય? કેટલી 14 હોઈ જાય. અને મહાત્મા જ નથી કે. પછી પ્રભુજી કહેતા હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ન થાય. આ ભારતના હિંદપુણ્ય મનુષ્યોને તારું સત્ય, અખંડ અને પૂર્વ પર અવિરોધ શાસન ક્યાંથી પ્રાપ્ત થશે? કુપાલદેવ પોકાર કરે છે, આકાશી ભગવાનને કહે છે, અને શાસક રક્ષક દેવીને કહે છે. આ થવામાં આવા વિઘ્નો ઉત્પન્ન થયા, તારા બોધેલા શાસ્ત્રો કલ્પિતથી વિરાધ્યા. એટલે આપણે જેને શાસ્ત્ર કહીએ છીએ ને એ ખરેખર શાસ્ત્ર છે. શાસ્ત્ર એટલે શાસ્તા પુરુષના વચન. અને સત્પુરુષ મળી ગયા પછી શાસ્ત્ર બાજુમાં મૂકવા પડે. આપણે પછી એ શાસ્ત્ર વચમાં આવે છે. શાસ્ત્ર આવ્યા ક્યાંથી? ચોપડી બની ક્યાંથી? આ 2 પડીમાંથી, હોઠમાંથી આવ્યું ને. 213માં કુપાલદેવ ખુલાસો કરેલો છે. તમે પુણ્ય જાણ્યું ક્યાંથી? શાસ્ત્રમાંથી. શાસ્ત્ર કોણે લખેલું? સત્પુરુષે. તો સત્પુરુષ મોટા કે શાસ્ત્ર મોટું? એટલે સત્પુરુષ મળ્યા પછી શાસ્ત્રે બાજુમાં મૂકવો પડે. અને 661માં લખ્યું છે દેવકીજી મહારાજને આગમનું બહુ હતું શાસ્ત્રનું. એટલે અભિનિવેશ એટલે આગ્રહ થઈ જાય એક પ્રકારે કે આ શાસ્ત્રમાં આમ ને આ શાસ્ત્રમાં આમ. એટલે કુપાલદેવ લખે છે પત્ર, લખે છે મુનિ ઉપર, પ્રભુશ્રીજી ઉપર, દેવકીજી મહારાજ માટે, કે જ્યારે સત સમાગમ કે સત્પુરુષની વાત આવે છે, એના વચનની વાત ચાલે છે, ત્યારે વચમાં ચોપડો લાવે લાઇબ્રેરીનો. આ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે 661મો પત્ર. માઠો એ જીવ છૂટે જ નહીં. ધારસીભાઈ ક્યાં રહી ગયા ને.
373મો પત્ર લખ્યો કુપોલદેવે કે તમે વ્રત કરો, જપ કરો, તપ કરો, તીર્થયાત્રા કરો, ધ્યાન કરો, બધું કરો. એનું ફળ શું? મને શ્રીમદ રાજચંદ્રનું વચનામૃત સમજાય એ તો તમને પત્ર લખવો છે, નહીં તો પત્ર જ નથી લખવો. ધારસીબેન એમ લખે છે કુપોલદેવ. જેને ઘરે 10 વર્ષે કુપોલદેવે આત્માની અનંત શક્તિ બતાવેલી, જોયેલું. ધારસીભાઈ પોતે પરિચય નોંધમાં લખાવે છે. 100 અવધાન તો આપણે કહીએ છીએ શતાવધાન, 1600 અવધાનની વાત છે. ઘેલાભાઈ ધારસીભાઈના ભાયાત 1600 આઇટમના ખરીદ કિંમત, વેચાણ કિંમત, ભાવ, કેટલો વટાવ ને નફો, બધું કુપોલદેવ બાજુમાં. એ કંઈ ભાગીદાર નહોતા એમાં, હાજર હતા ખાલી. ભાઈને મોડું થાય છે, ટ્રેન પકડવાની હતી કે હું જમીશ નહીં, મારે ગાડી જાય છે. આ બધું હજી તો 1600 આઇટમનું બધું કરવું છે, અને હું હમણાં જમું તો ટ્રેન વહી જાય, અને પછી જમું તો ચોવ્યાર ભાંગે. કુપોલ તમે જમી લો શાંતિ. તો કાં શું તમે જમી લો, હું કહું છું ને. એ જમીને ઊભા છે ને કુપોલ બધું લખાવી દીધું. આ ધારસીભાઈ લખાવે છે 1600 આઇટમ બધી, 1600 અવધાનની વાત છે, તોય ધારસીભાઈ ન ઓળખ્યા. તો આપણે ક્યાં ત્યાગ વૈરાગથી ઓળખી જશું કુપોલદેવને? અને ધર્મમાં શું કરશું આપણે? શું વાંચશું? કયો ધર્મ કહેશું? હવે બાકીની થોડીક બાકી રહી છે, એમાં કયો ધર્મ લઈને ગતિ સુધારશું આપણે? એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરે તો ખબર પડે. આયુષ્ય તો વયું જ જાય છે. આત્માનું શાસનમાં ગુણભદ્રાચાર્ય કહે છે કે કરીશ શું તું? આ નહીં પકડ તો શું કરીશ? રેટ ના જળ સમગળે આયુષ્ય ક્ષણ ક્ષણ જીવનું, તન દુષ્ટ આયુની ગતિને અનુસરે ક્ષીણ ત્યાં થતું, તન આયુ તુજની આ સ્થિતિ સ્ત્રી પુત્ર પરથી શું તને, મતિહીન નૌકા મધ્ય ભ્રમતી સ્થિર પોતાને ગણે. એ મૂર્ખ મતિહીન, કે મધ દરિયે તું હોળીમાં 2 પગ પોળા કરીને ઊભો છો. તારું આયુષ્ય રેન્ટ, એટલે પહેલાં પાણી ખેંચાતું ને કૂવામાંથી, રેન્ટ ને કોસ ને એવું બધું હતું. અત્યારે તો ખબર ન હોય. એટલે ટપક 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 ધોધ પાણી કેમ હાથમાં ગળે, એમાં ગળે બધું ધોધ, તરત જ ખાલી થઈ જાય. ઝાડ ઉપરથી કે ફળ પડે છે, સફરજન પડે, ઉપર હતું નીચે પડ્યું એટલું તારું આયુષ્ય છે કે. તો તું શું કરીશ કે ધર્મમાં? તને આ વિતરાગનો ધર્મ મળ્યો પછી. એટલે મોક્ષ પ્રકાશનમાં આત્માનું શાસનમાં બધું આ જ વાત કરી છે કે વ્યવહાર અને નિશ્ચય વાણી સાંભળી સાધન તજી ન દેતો હોય છે, અને નહીં નિશ્ચય એકાંતથી જે વાત ન કરતો હોય એનું સંભળાય. ઉપાદાનનું નામ લઈ નિમિત્તને તજી ન દેતો હોય. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. કે નિમિત્ત જડ છે કે ઉપાદાન જાગ્રત. ઉપાદાન ક્યારે નહોતું? અનંતકાળથી આજ સુધીમાં ઉપાદાન ક્યારે નહોતું? ઉપાદાન તો હતું જ નહીં, અને જાગ્રત કરવું પડે. અધ્યાત્મમાં આવી મળેલા નિમિત્તોને પકડવા મોટો પુરુષાર્થ છે, દીક્ષા કરતાં મોટો. જે નિમિત્ત મળે ને એને એ પકડી લે, આ મોટો પુરુષાર્થ છે. એને તજી દેવાની વાત કરો તો પછી અધ્યાત્મ ક્યાં? એ તો ઉપાદાન જાગ્રત થશે. તો ઉપાદાન ક્યારે જાગ્રત થાય? ભવસ્થિતિ પાકશે ત્યારે. ભવસ્થિતિ ક્યારે પાકે? મારી ભવસ્થિતિ પાકશે ત્યારે હું મોક્ષે જાય છે એવું જેને હોય ને એની ભવસ્થિતિ પાકે જ નહીં કરે. પ્રભુજીના મૂંઝવણ હતી તો ભગવતી સૂત્રમાં આવ્યું કે ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય. તો કે મારી દીક્ષા તો નકામું ગયું બધું. બધાને પૂછે છે, અંબાલાલભાઈને કહે છે કે આ શું કે તમે ગમે તે સવાલ પૂછો ને, કુપોલદેવને પૂછે છે પછી મારી ભવસ્થિતિ ક્યારે પાકશે? મેં તો દીક્ષા લઈ લીધી. તો તમે પુરુષાર્થ કરશો ત્યારે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. એટલે નિશ્ચયની વાત સાંભળીને પુરુષાર્થમાં ઢીલો થઈ જતો હોય કે આ કાળમાં મોક્ષ નથી, આ કાળમાં ક્ષયિક સંકિત નથી, મહાવિદ્ય જવું પડે. તને ફરીવાર મનુષ્ય ભવ જ મળવાનો છે કે મહાવિદ્યની ક્યાં વાત કરત? એ મનુષ્ય જ નથી થવાનો હવે ફરીવાર, અને મહાવિદ્ય જશે સિમંદર સ્વામી પાસે. ફરીવાર મનુષ્ય થવું એ તો કેટલું અસંભવિત જેવું છે. ન થાય એમ નહીં, ઉપરી થાય 8 વાર. કોક શ્રીમદ રાજચંદ્ર જેવા થાય, બધા થાય. પાર્શ્વનાથ ભગવાન જેવા થાય, એ નેમ રાજુલ કે ઋષભનાથ ભગવાન નહીં, બધા થાય. કોક દાખલા હોય આવા યુગ પુરુષોના. તો બાકીના ક્યાં જશે? ફરીવાર હમણાં આવી વાત, સમ્યક દર્શન નથી આપણને, સાચી શ્રદ્ધા નથી, એટલે આ દેવલોકમાં જવાનો નથી, સંકિત સાથે દેવ નથી બનવાનો. હવે કઈ ગતિ બાકી રહી? જળ, મન ને અધોગતિ 3 બાકી રહી.
એટલે એક ઇન્દ્રિય, 2, 3 ને 4 ઇન્દ્રિય ને નરક ગતિ બાકી રહી હતી. હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. અવસર બીતો જાતે, હજી આપણા હાથમાં છે થોડોક અવસર, કરી લેવાનો. એક પણ વચન પકડાઈ જશે. પુષ્પમાળામાં કોપો લખ્યું છેલ્લા બોલમાં કે કોઈ પણ વાક્ય પુષ્પમાળાનું અનુક્રમે ક્રમ વગર સવારે બપોરે સાંજે કે ક્રમ અનુક્રમે લેશે તો એ મંગળદાયક થશે. વિશેષ શું કહું, મોક્ષમાળામાં લખી દીધું. બહુ ઊંડા ઉતરતા આ મોક્ષમાળા મોક્ષનું કારણ થશે. ત્યારે ક્યાં આત્મસિદ્ધિને 6 પદનો પત્ર હતો જ, 20 દુહાઈ નહોતા ને ત્યારે. તો જેઠાભાઈ કામ કરી ગયા. જેઠાભાઈને દેહ છૂટ્યો પછી 20 દુહા લખાણા, પણ ક્ષમાપના મળી ગઈ હતી. એણે કરી લીધી ક્ષમાપના, પ્રતિક્રમણ થઈ ગયું. બધું કહે છે જે પુરુષ ઘણા ક્ષમાધિક ગુણોનો ધારક, વ્યાકરણ બધું જાણે છે, ક્ષમતામાં છે, એકદમ સદાચારી છે, નીતિવાન છે, પણ જો તે ઉત્સૃત ભાષી છે, બહારથી સંન્યાસી હોય, ત્યાગી હોય, વૈરાગી હોય, પણ શાસ્ત્રની વિરુદ્ધ વાત કરે છે. આપણે શું શાસ્ત્રની વિરુદ્ધ એટલે વચનામૃતની વિરુદ્ધ વાત કરે છે, તો તેને છોડવો યોગ્ય જ છે. આ મોક્ષમાં પ્રકાશનમાં લખ્યું છે, એને છોડી દેવો પડે. ફરીવાર, જે પુરુષ ઘણા ક્ષમાધિક ગુણોનો ધારક છે, વ્યાકરણ આદિ બધું જાણે છે, વિદ્યાનું સ્થાન છે, સંસ્કૃતિ ભણેલો છે, આગમ બધા વાંચેલા છે, છતાં જો તે ઉત્કૃષ્ટ ભાષી છે તો છોડવો યોગ્ય જ છે. જેમ ઉત્કૃષ્ટ દાખલો આપ્યો છે પછી, જેમ ઉત્કૃષ્ટ મણિ સહિત સર્પ છે, મણિ ફણીધર સાથે મણિધર છે તો ઝેર ને મણિ, એ મણિ લેવા જાય શું થાય, ડંખ જ મારે ને. ઉત્કૃષ્ટ મણિ સહિત સર્પ છે તે લોકમાં વિઘ્નો જ કરવાવાળો છે. એ જે લેવા જશે મણિ એને ઝેર જ ચડવાનું છે ને. કબીર કહે છે ઉઠ્યો તો હરિભજન કુ ઓટન લિયો કપાસ. મળવા ગયો કે હું ભક્તિ કરવા માટે, કામે લગાડી દીધો મને. ગયા ત્યાં મળવા, બેસાડી દીધા દળવા કે ઘંટીએ બેસ આ લોટ દળવાનો છે. કબીરે આ જ વાત કરી છે, કર્મના સિદ્ધાંતની જ બધી. વળી જેને શાસ્ત્ર વાંચીને આજીવિકા કે લૌકિક કાર્ય સાધવાની ઈચ્છા હોય કે હું કમાઉં આમાંથી, કે હું ચેલા વધારું, હું મોટો આશ્રમ કરું, બધું વ્યવસ્થિત રીતે શાસ્ત્રમાં લખેલું છે. વળી જેને શાસ્ત્રો વાંચીને આજીવિકા આદિ લૌકિક કાર્ય સાધવાની ઈચ્છા હોય એને ન સંભળાય. એ ભરણ પોષણ માટે આ કામ કરતો હોય તો આજીવિકાનું સાધન નથી આ વચનામૃતનું વાંચન. એટલે કોઈ પૈસા લેતો હોય ને ફી વાંચનના, એ ના ચાલે. ના પાડી છે ગોપાલ દેવે, આ ગમે ના છે. એ ભેળસેળ કરે જ, એ બોલાવે એને ખુશ કરે જ, નહીં તો ફરીવાર કોણ બોલાવે એને. એટલે આજીવિકા તૂટે ને પોતાની. અન્નનો મેરો નીચું જોવે અને ડાંગનો મેરો ઊંચું જોવે, પ્રભુજી કહેતા. જેને ઘરે ખાધું હોય ને એને ઘરે નીચું જોવું પડે, પછી આમાં આ મેલાવી પડે. એટલે નીતિ અનીતિ, ન્યાય અન્યાય, સદાચાર દુરાચાર એ વિવેક ગુમાવવો પડે, પછી હાજરી પુરાવી પડે ત્યાં, આમાં મેલાવી પડે ને. એટલે પ્રભુજી સમજાવતા અન્નનો મારો નીચું જોવે અને ડાંગનો મારો ઊંચું જોવે. કે કુપોલદેવે 339માં લખ્યું છે. અહીંયા જે વચનામૃતમાં 339મો પત્ર છે ને એ અધૂરો છે. આખો પત્ર ઈડરથી મળેલો છે. એ સૌભાગ પ્રત્યે જે બુક છે એ પણ અગસ્તથી જ છપેલી છે. એમાં છે પાછો, એમાં લખ્યું છે આત્મ સ્વતંત્રતાનો ભંગ થાય. તમે બીજાની શેહમાં આવી જાઓ ને, અધિકારથી, પૈસાથી, અન્નથી, આશરાથી, એટલે એના શેહમાં આવી જાઓ તમે, એટલે આત્મ સ્વતંત્રનો ભંગ થઈ જાય તમારો. એટલે ગોપાલદેવ પત્રમાં કહે છે, આખો પત્ર છે એમાં, કે માથે ચક્રવર્તી રાજા હોય તો અમે ન માનીએ. એનું કામ કરીએ, અમને જે પગાર આપવામાં આવે છે, અમને જે મહેનતાણું આપવામાં આવે એના કરતાં વધુ કામ કરીને આપીએ અમે, એમાં અમે નાલાયકી નહીં કરીએ. કે પણ માથે ચક્રવર્તી રાજા હોય એ પણ જો ખોટી વાત કરતો હોય તો અમે નહીં સ્વીકારીએ. આપણે તરત જ આમાં આ મિલાવીને હા બરાબર બરાબર. કેમ? એના અધિકારને, એના પૈસાને, એની સામાજિક પોઝિશનને, એના ઘરે ખાધું છે એટલે, એના ઘરે આશરો લીધો છે એટલે. વ્યવસ્થિત લખ્યું છે કે શાસ્ત્રો વાંચીને આજીવિકા અર્થે, લૌકિક કાર્યો કરવા અર્થે, કોઈકને એસીએમ થવું હોય,
રસ્તા પોળા કરો ને ઝાડવા ઉગાવો. અરે આ આત્માનું કામ છે. એ ન ઉગાડવો એમ નહીં, એ વિષય જ નથી આત્માનો. અહીંયા તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરોગ. બે પત્રોમાં કોપો દો. અહીંયા આપણને કોઈ પૂછે કે તો રસ્તા નહીં પોળા કરવાના, પરબ નહીં મૂકવાનું, છાશનું પરબ નહીં કરવાનું, ઝાડ નહીં ઉગાડવાના પર્યાવરણ માટે, તો શું જવાબ આપીએ આપણે? આ વિષય જ નથી આત્માર્થનો, આ વ્યવહારની વાત છે બધી. એ વ્યવહારમાં પૂછો તમે, ખેતીવાડી ખાતામાં પૂછો તમે, રોડ ટ્રાન્સપોર્ટ ખાતાના પ્રમુખને પૂછો તમે. બે પત્રો લખ્યા છે ગોપાલ દવે, ધારસીભાઈ ને નવલચંદ ડોસા, બધા વકીલ હતા ને, આવા પ્રશ્નો કાઢે. ગાંધીજી વકીલ હતા ને, આવા બધા પ્રશ્નો ઉઠાવે. એટલે 703 ને 704માં લખ્યું છે છેલ્લા ફકરામાં, બંનેમાં સરખા જ વાક્યો છે. જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક અને અલૌકિક વસ્તુ ભેગી નહીં કરવાની. એ ભેગી કરવા જાશો એટલે મોક્ષ માર્ગમાં વિક્ષેપ પડશે જ, અને તમે ગુમાવશો અધ્યાત્મ. વ્યવહાર તો ક્યારે નહોતો, અનાદિકાલથી આજ સુધીમાં. રસ્તા નહોતા ત્યારે બધા ચાલતા હતા પગદંડી ઉપર, પછી ગાડાઈ ચાલતા હતા માટીના રસ્તામાં, અને હવે જેટ પ્લેને ચાલે છે 800 કિલોમીટરની ઝડપે. ક્યારે નહોતું વ્યવહાર? એટલે બે ભેગું કરાય જ નહીં. એ કરવું કે ન કરવું એ આપણે નિર્ણય કરવાનો જ નથી. અહીંયા તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરોગ. અમારું આ વિષયમાં જાણકારી નથી એમ કહી દેવાનું. આપણે સલાહ નહીં આપવાની કામ ન કરાય એમ. એ વચનામૃતના સત્સંગ માટે આવ્યો હોય, એકલો બેઠો હોય તો બરાબર છે. જાહેરમાં આપણે નિષેધે નહીં કરવાનું. આ કામ જ નથી આત્માર્થીનું. અનુમોદન કરવાનું એ કામ નથી આપણું, અને નિષેધ કરવાનું આપણું કામ નથી. અમને આમાં કંઈ ખબર ન પડે. અમે આ માર્ગના અજાણ છીએ. અમે અહીંયા મોક્ષ માર્ગમાં આવ્યા છીએ. બોલવું અનંતકાલથી કરેલું છે, ભૂલવા અહીંયા આવ્યા છીએ. જ્યાં સુધી જીવ જગતને ભૂલશે નહીં ત્યાં સુધી આત્મા હાથમાં આવશે નહીં. પણ શું થયું છે? કુપદે લખ્યું છે 358ના મથાળે, જીવ જગતના અભિપ્રાયથી બોધ પામ્યો છે. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામશે તે જીવને સમ્યક દર્શન થશે. આપણે કરવું છે અધ્યાત્મ, અને જોઈએ છે જગતનું સર્ટિફિકેટ. લોકદ્રષ્ટિનું વિચક્ષણપણું અને લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું. કુપદવે કુંવરજી આણંદજી ભાવનગરના જૈન પ્રસારક મંડળના પ્રમુખ, જેણે 63 છલાકા પુરુષનું પહેલું ભાષાંતર કર્યું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં, એને કહે છે આ ઝેરનું ગ્રહણ છે. કે એણે લખ્યું મારે વૃત્તિ કાબૂમાં લાવી છે. ખૂબ બોલું કે તમારે લોકોમાં ધર્મિષ્ઠ કહેવડાવવું છે, લોકમાન્ય ધર્મ સિદ્ધાંતપણું. લોકો તમને ધર્મિષ્ઠ કે એવા કામ કરવા છે, લોકો વખાણે કે કહેવું પડે આ સમાજ રત્ન છે. આ ઝેર હાથમાં લઈને ફરો છો ને વૃત્તિ કાબૂમાં લાવી જ તમારે. એ ગુજરી ગયા ને ત્યારે વચનામૃત જોડો ગ્રંથ બહાર પડેલો એના ગુણાનુવાદનો. એટલા અભ્યાસી હતા એ જૈન ધર્મના. ગોપાલભાઈ એને અડધા પાનાનો પત્ર લખ્યો છે ખાલી 729માં, કે ઝેર લઈને ફરો જ તમે, એને વૃત્તિ કાબૂમાં લાવી જ તમારે. ધારસીભાઈને કે તમને પત્ર જ નથી લખવો જો આ ખ્યાલ હશે તો. દેવકજી મહારાજને કહે છે સત્પુરુષ જેવો મારા પર કોઈનો ઉપકાર નથી. આ દેહના ભવિષ્ય જીવનમાં પણ જો એવો ભાવ આવ્યો પછી લોક સંજ્ઞાને લીધે કે શાસ્ત્ર સંજ્ઞાને લીધે કે આમાં આમ કહ્યું છે, તો ખરા ઉપકારને ઓળવવાનું કર્યું. તે જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂક્યો. આ તૈયારી હોય તો આત્મસિદ્ધિ વાંચજો. કે 719માં પત્ર. બ્રહ્મચારી કહેતા આ પત્ર દેવકજી મહારાજ ઉપર નહીં, તમારી ઉપર લખ્યો છે, બધા બેઠા હોય. કે આત્મસિદ્ધિ વાંચતા પહેલાં આ નક્કી કરજો કોનું વાંચવું છે, કોનું સાંભળવું છે. કુપોલદ્વે 719 એટલે આ કે તમારા ઉપર છે. આ દેવકજી મહારાજનું પતી ગયું કે માથે પ્રભુજીજી હતા, તમારી ઉપર કોણ છે? આપણને કોણ કાન પકડશે કે તમે ખોટે રસ્તો છો એમ? કે એ કોણ આપણને? સિંહને કોણ કે તારું મોઢું ગંધાય છે? એટલે 739માં લખ્યું છે કે શું આપણે કેવો વચનામૃતમાં વિશ્વાસ હોવો જોઈએ અને કોનું સાંભળવું છે, કોનું વાંચવું છે. આપણે આત્મસિદ્ધિ શાસ્ત્રથી દેવકરણજીએ આગળ પર અવગાવું વધારે હિતકારી છે. કે હમણાં રહેવા દો આત્મસિદ્ધિ, હમણાં 20 દુઆને ક્ષમાપના કરો. ખૂબી એ છે 20 દુઆ લખાણા ને 47 અને દેવકજી મહારાજને પાકા કરવા હતા. કોઈ બધું આજ્ઞા જ નહોતા આપતા. 53માં આજ્ઞા આપી છે 6 વર્ષ પછી કે હવે દેવકરણજીને 20 દુઆ પાકા કરવા હોય તો આજ્ઞાનો અતિક્રમ નથી, ભલે પાકા કરે. આપણને બધું કેટલું સહેલાઈથી મળી ગયું છે. બધું પાકા કરવામાં શું વાંધો છે? ગરજ કે આ તો અમને ખબર છે. આ તો તૈયારી છે. તને એમ કહે છે કે હું અધમાધમ છું બોલવાની. હમણાં આપણને કહે તો ગાવાનું કહે તો આપણે બધા ગાય એમ ઊભો થઈને એકલા કે તું એકલો જ બોલ, બીજા કોઈ નહીં. આ રવિવારે કે હું નાલાયક છું, અધમાધમ છું આખી દુનિયામાં.
બોલી શકાય, ગાઈ શકાય આપણે બધાની હારે અધમાધમ અધિકો પતિ, ફરી વાર ગાય ગવડાવે એટલે ઊભો થઈને એકલે બોલવાનું કહેતો. આ 20 દુઆ કરતાં ક્યારે એવું થયું છે આપણને કે હું આ મારા ઉપર છે, આ અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં હોય એવું થાય અને પ્રતિક્રમણ થાય. પછી આ દેવકરજી મહારાજને લખે છે એટલે બ્રહ્મચારી લખ્યું છે આના અર્થમાં 719ના અર્થમાં બોધામૃત એટલે વચનામૃત વિવેચન બોધામૃત ભાગ 2માં કે આ પત્ર દેવકરજી મહારાજ ઉપર નહીં મારા ઉપર લખો છે એમ માનવાનું વાત ના રહે. શું લખે છે એમાં? આત્મસિદ્ધિ શાસ્ત્રથી દેવકરજીએ આગળ પર અવગાવવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાવવાનું લખ્યું છે, એટલે પ્રભુશ્રીજીને. હજી કૃપાલુ નામ લખે છે, પછી ધીરે ધીરે દશા આગળ વધી, પછી મુનિ શ્રી કહેતા, પછી તો મુનિવર એક જગ્યાએ કહે છે, જ્યાં જ્યાં જે યોગ્ય છે. પાથે પાથે તેલ નાખીને આત્મજ્ઞાની કરી નાખ્યા. પછી તો પણ દેવકરજીની વિશેષ આકાંક્ષા હાલ રહે કે ના મારે તો આત્મસિદ્ધિ કરવી છે, બધા કરે છે ને. તો પ્રત્યેક સત્પુરુષ જેવો એટલે શ્રીમદ રાજચંદ્ર જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી, આવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી મનમાં બોલીને નહીં, મનમાં આ વાંચીને પછી મનમાં વિચાર કરવાનો, ક્ષમાપના બોલીને. આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડવું. પછી કોઈક મળી ગયા કોપલજોનું ગુંઠાણું કહેવાવાળા, એ તો ગૃહસ્થ છે, ચોથે હોય ગૃહસ્થ, એ પતી ગયું ને બધું. બ્રહ્મચારી એમ લખે છે કે કૃપાલદેવ ભગવાન થઈ ગયા પછી આત્મસિદ્ધિ લખ્યું છે. કૃપાલદેવ પોતે લખ્યું કે હું ભગવાન થઈ જાઉં પછી આત્મસિદ્ધિ લખી છે. વચમાં એ લઉં એટલે ખબર પડે કે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ અધ્યાત્મમાં. 287મો પત્ર. શોભકભાઈ કહેતા હતા માર્ગ ફેલાવો, માર્ગ ફેલાવો. કૃપાલદેવ કે ના, નહીં ફેલાવીએ. તો કે ના, પછી હું ભભક જોતો જઈશ, પછી હું મરી જઈશ તો મારે ક્યાં જોવું છે મોવા? પછી બધા પત્રો છે. કૃપાલદેવ માનતા નથી, કહે છે અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ એટલે હું ભગવાન થઈ ગયો છું. અભિન્ન એટલે મારામાં અને આકાશી પરમાત્મામાં કંઈ ભેદભાવ છે જ નહીં. તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે એવું થશે ત્યારે કહીશું, ત્યાં સુધી નહીં કહું. એટલે સૌભાગભાઈને લખે છે અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. ખૂબીની વાત એ છે આ પત્ર ક્યારે લખ્યો છે? આસોવદ એકમ રવિ 1947 અને આત્મસિદ્ધિ ક્યારે લખાણી? આસોવદ એકમ ગુરુ 1952. 5 વર્ષ પછી તમે ભગવાન થઈ ગયા, તમે પ્રગટ કીધો તો ભાખ્યો અત્ર અગોપ્ય, પ્રગટ કીધો તો ભગવાન થઈ ગયા, ભગવાન થઈ ગયા. એટલે બ્રહ્મચારી લખે છે 680માં એણે કહ્યું કે હું પરમાત્મા સ્વરૂપ થઈ ગયો છું, પછી એણે આત્મસિદ્ધિ લખી છે. હવે આત્મસિદ્ધિ કરતી હોય આપણને એમ લાગે આ ભગવાનના વચન છે, એમ લાગે તો પછી ગુંઠાણા વચમાં આવે, લાઇબ્રેરીના ચોપડા વચમાં આવે. હજી લોકો પૂછે છે 40 વર્ષ પછી કૃપાલદેવનું ગુંઠાણું કયું? એ કહે છે હું પરમાત્મા છું. પરમાત્માનું ગુંઠાણા હોય? સિદ્ધના જીવોને ગુંઠાણા હોય? એ કહે છે બેઠા છે સિદ્ધ અને જેના ઉપર બેઠે સિદ્ધશીલ એને ગુંઠાણું હોય? લખ્યું છે ગુજરાતીમાં 62મા પત્રમાં. ગુંઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. આ સમજાય કોણ? એ પત્ર ઓપ્શનમાં જ હોય. અગુરુ લઘુ ને યથાખ્યાત ચારિત્ર વાંચી લીધું, નિયમસાર ને સમયસાર બધું. આ ગુંઠાણા જૈનેતરમાં છે જ નહીં. મોક્ષ ને બધું છે, પૂર્વભવ પાપ પુણ્ય બધું, કર્મ રહિત પણ એ બધું છે. આ તો એક વ્યવસ્થા આત્માની અધ્યાત્મમાં ચડતી દશા માપવા માટેના માપદંડ છે, એકાંતે નિષેધ નથી આનો. એટલે કૃપાલદેવ લખ્યું ગુંઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. એટલે આત્મસિદ્ધિ કોણે લખી છે? પરમાત્માએ લખી છે. એણે લખ્યું સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ નહીં. પણ આ કાળે ક્યાં છે મુક્તિ? એની આત્માની સિદ્ધિ કેવી રીતે થાય? એ જે વાંચે છે, એ બોલે છે, એ સાંભળે છે, એ ગાય છે, એમાં શ્રદ્ધા જ નથી આવી તો અસર કેવી રીતે કરે? શ્રી દેવકરજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યેક સત્પુરુષ જેવો એટલે શ્રીમદ રાજચંદ્ર જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડવું. શરૂઆતમાં તો વચનામૃતને આધારે બોલતા શીખ્યો, બોલતા આવડી ગયું. હવે એને જ માપે તેરી જૂતી તેરે સિર પે. પછી પ્રભુજી કહેતા તેરી જૂતી, બોલતા શીખ્યો કે વચનામૃતના વચનમાં આ બધા અતિશયવાળા વચન છે, એમાંથી એકાદ વચન પકડી લે એટલે ચાલે. પછી એને જ માપે. પછી
હજી કયું કર્મ બાંધે છે? દેવકુંજની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી આ દેહના ભવિષ્ય જીવનમાં પણ અખંડ નિશ્ચય છોડું. હમણાં તો શ્રીમદ રાજચંદ્ર હયાત છે, દેવકુંજ મહારાજ છે ત્યારને, પછી નહીં હોય ત્યારે ભવિષ્ય જીવનમાં તો કોઈક બીજા મળી જશે તો બાબાજી હોશિયાર તાર્કિક ગોપાલુ લખ્યું છે હાથનોનમાં ક્ષેવ પશ્ચિમી જ્ઞાન વિકળ થતાં કેટલી વાર લાગે, પોતાથી કોઈક હોશિયાર મળી જાય બે વાત કરે કે જયસિંહભાઈને થયું જ ને, દિવાળીભાઈ માસીને કહે છે અમારા ઘરે એક આવે છે મહેમાન, એવા જ્ઞાની છે કેવળી જેવી વાત કરે છે, તમે મને સમજાવ્યું હોય હું એને મળું છું તો એ બધી વાત કરે છે, તમે ન સમજાવ્યું હોય થોડું કે બીજે દિવસે એ પણ એ પૂરી કરી દે છે કે એ બધું બરાબર, પણ આ છે રજોહરણ બરાબર છે. જયસિંહભાઈનું પાણી ઉતરી ગયું. અવધાન કર્યા વડવા આશ્રમના પ્રમુખ અધિષ્ઠાતા પોપટલાલ મોહકચંદ, 19 વર્ષની ઉંમર, ગોપાલદોને સાંભળે છે અવધાન બધું, ઝૂકી જવાના હતા, શાસ્ત્ર બધા વાંચેલા, પાછળથી કે આવા અવધાન કોઈક બીજાએ કર્યા જ કે છાપામાં નથી આવતું ષણમુખાનંદમાં ટાઉન હોલમાં અમદાવાદમાં ફલાણી જગ્યાએ અવધાન, શતાવધાન, સહસ્ત્ર અવધાન. ગોપાલદોના અવધાન એ યાદશક્તિનો પ્રયોગ નથી, આત્માની નિર્મળતાની વાનગી છે. આ એક સાથે બે કામ કરવા એ અવધાન બરાબર છે, તો આપણે કરીએ જ છીએ. ડ્રાઇવિંગ કરતાં કરતાં નથી આત્માથી સાંભળતો તો અવધાન જ થયું ને, ડ્રાઇવિંગ એ કરે છે ને કેસેટે સાંભળે છે, એ અવધાનની વાત નથી. અહીંયા તો આત્માના ઉઘાડની વાત છે. મેચ જોતો જોતો જમે જ છે ને, તો અવધાન થયું ને, એ અવધાન નહીં, આ તો અલગ જ છે અવધાન આખા. વૈરાગ્યની વાનગી. એક પ્રશ્ન સાંભળીએ ને આપણે અવધાનનો તો ખબર પડે, એનો જવાબ તો પછી, ખાલી પ્રશ્ન આડાવડા અક્ષર એ દુનિયાની અલગ અલગ ભાષામાં. એવા અવધાન ક્યાંય થયા છે? આ 2 ચોપડી ભણેલા છે, ઓલો ગ્રીકમાં બોલે છે, કોઈ બધું વાક્ય આખું બનાવીને આપે છે ને, સંસ્કૃતના અલગ અલગ અક્ષરનો શ્લોક બનાવીને આપે છે. આવા અવધાન ક્યાં થયા છે? પુરાણમાં ક્યાંક 18 પુરાણમાં ક્યાંય છે નહીં આવું, ભાગવતમાં ક્યાંય. બ્રહ્મચારીજી તો બધું વાંચેલું ને, આવું બધું પુરાણને ભાગવતને મહાભારતને અગાસમાં આવ્યા પહેલાં જ બધું વાંચી નાખેલું, સમયસર નિયમસર બધું. કોઈ શાસ્ત્રમાં ક્યાંય મળ્યું નથી આવું હજી સુધી. તો કેવળ જ્ઞાન બધું હોય એ બરાબર છે, એટલે કેવળીને હોય, કેવળ જ્ઞાન હોય એટલે તે કહે જ છે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. પ્રત્યેક સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવાનો દોષ કર્યો એમ જ જાણીશ. અને આત્માને સત્પુરુષનું નિત્ય આજ્ઞાકિત રહેવામાં જ કલ્યાણ છે. મારું કહેલું સગળું માન્ય કરશો, હું કહું છું તે સગળું સ્વીકારશો. હા હોય શું લગે ત્યાં? મારા કહેલા ધાકડે ધાકડ અંગીકૃત કરશો. ધાકડે ધાકડનો એક અર્થ એવો છે કે ખોટું હોય તો સાચું માનવું પડે. એક જ્ઞાની એમ કે સૂરજ પશ્ચિમમાં ઉગે તો હા મંજૂર, ના હું ભૂગોળમાં ભણ્યો છું પૂર્વમાં ઉગે, એનું કામ નથી. કે જ નહીં જ્ઞાની, કદાચ પરીક્ષા કરવા માટે કે પણ ખરા. ધાકડે ધાકડ. આ 20મી વર્ષે ગોપાલ લખ્યું છે. હા હોય જેને હા છે ને એ સત્પુરુષ સંકિત થઈ ગયું એને. હા હોય તો એ સત્પુરુષ તું મારી ઈચ્છા કરજે. વાત છે માન્યાની, પ્રભુસિંહજી કહેતા, અને માન્યમાં જ આવતું જ નથી. શ્રદ્ધા પરમ દુલ્લા. અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ આ નિશ્ચય છોડું તો મેં આત્મર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવાનો દોષ કરો એમ જ જાણીશ. અને આત્માને સત્પુરુષનું નિત્ય આજ્ઞાકિત રહેવામાં જ કલ્યાણ છે એવો ભિન્ન ભાવ રહિત લોક સંબંધી બીજા સર્વ પ્રકારની કલ્પના છોડી દે. પછી લોકો શું કહેશે? પ્રભુ કે લોકમાં કે પોખ આચાર્ય પણ ઠોકરાયું તો આપણે તો સંપ્રદાયની કઈ ક્રિયા કરીએ છીએ? આપણે કયો એ પ્રમાણે યથાર્થ કયા સંપ્રદાયની કઈ ક્રિયા આપણે શાસ્ત્ર વિહિત કરી? એ નથી કરતા આપણે. ભિન્ન ભાવ રહિત લોક સંબંધી બીજી સર્વ પ્રકારની કલ્પના છોડીને નિશ્ચય વર્તાવીને શ્રી લલ્લુજી મુનિના સહચારી પ્રમાણમાં એ ગ્રંથ અવગાવવામાં હાલ પણ અડચણ નથી. એકલા નહીં, સાથે પ્રભુજીની હાજરી જરૂરી છે. તમારે એકલા નહીં, ડુંગરસિંહ ગોશાળાને કહે છે સૌભાગભાઈની હાજરી જરૂરી છે. ઘરે લઈ જવાની કોપી કરવાની મનાય.
ગોસળીએ પહેલાં પાકી કરી લીધી સૌભાગભાઈ કરતાં પહેલાં. એટલે સૌભાગભાઈ લખે છે ગોસળિયાના 142 દોહા થઈ ગયા છે, મારા 134 જ થયા છે, હું કરું છું. ભલે થઈ ગયા, 100% વાત છે. બેફાટ આત્મા સૌભાગભાઈ અનુભવ્યો. ગોસળિયાનું પછી સમાધિ મરણ થયું એમ ગોપાલદેવે લખ્યું છે. પણ ક્યાં બેફાટ આત્મા અનુભવમાં આવો એ, અને ક્યાં વ્યવહાર સમ્યક શ્રદ્ધા, આસમાન જમીનનો ફરક છે. સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય છે, આ સ્વીકારવું છે આપણને આત્મસિદ્ધિ કરતાં પહેલાં, એટલે આપણે માટે છે આ. સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને તે નિશ્ચયને જે આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે. એટલે બીજાને નહીં થાય. હરિનું નામ રસાયણ સેવે, દવા લીધી, આ દવા છે, પણ જો પથ્ય પળાય નહીં, શરણને આશ્રય નથી, તો ભવરોગ ક્યારે જાય નહીં. સિદ્ધાંત છે આ તો જૈનેતરનું છે. હરિનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પળાય નહીં, ભવરોગ ક્યારે જાય નહીં. એના દવા સાથે પરેજી પાળવી પડે. ડાયાબિટીસ દવા લે છે, સાથે ચાસણી પીવે અઠવાડિયામાં 3 વાર, તો બ્લડ શુગર 400નું 300 થાય, પછી ઘટે. આપણે એ કરીએ છીએ ધર્મમાં. આત્મસિદ્ધિ મોઢે હોય, આખું વચનામૃત વાંચી લીધું હોય, બીજા શાસ્ત્રોએ વાંચી લીધા હોય, શ્રદ્ધા ન હોય. શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે ગોપાલદેવજી. શાસ્ત્રમાં શું નથી કહ્યું? કાંઈ બધું જ કહ્યું છે, પણ માર્ગ કયો છે, એનો મર્મ સત્પુરુષના હૃદયમાં છે. સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે. આ વાત આત્માર્થી જેવી અવશ્ય લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. એટલે આપણે આત્માર્થી છે કે મતાર્થી છીએ એ ખબર પડે આમાંથી. અમે જે આ વચન લખ્યા છે તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે. અનંત 24 આ મંજૂર કરે છે કે આ આજ્ઞામાં રહેવું પડશે. આણે દમો આણે તવો, આ તો આગમનું વાક્ય છે. એટલે આ વચન વાંચે તો એનું કલ્યાણ થાય. હવે પછીના બોલ છે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.